નમસ્કાર દર્શક મિત્રો, આપણે હમણાં વિછિયાની અંદર જે મુદ્દો બન્યો છે તેને હિસાબે કોળી સમાજ ગુજરાતની અંદર ખૂબ જ ચર્ચામાં છે. તેમાં પણ મંત્રી કુરજીભાઈ બાવળિયા પણ ચર્ચામાં છે. તો વિષય એવો છે, મુદ્દાવાર આપને વિગતવાર જણાવ્યો તો વિછિયાની અંદર જે રાજપરા નામના યુવાનની હત્યા થઈ અને ત્યારબાદ વિછિયાની અંદર પોલીસ અને કોળી સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણ થયું, પથ્થરમારાની ઘટના બની અને તેમાં 307ની જે કલમ લગાવવામાં આવી તેને લઈને હાલમાં આ મુદ્દો સૌથી વધારે ચર્ચામાં અને ગરમાયેલો જોવા મળી રહ્યો છે. તો કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે. સમસ્ત ગુજરાતની અંદર તળપદા કોળી અને ઠાકોર સમાજના કોળી દ્વારા મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે, જેને કારણે હાલમાં જે ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજના મોટા નેતાઓ છે તેઓને વધારે મુશ્કેલી પડી શકે તેવા સમાચાર મળી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને કુરજીભાઈ બાવળિયાના સમર્થનમાં કુરજીભાઈના જે સમર્થકો છે તે વારંવાર વિડીયો બનાવી અને કુરજીભાઈને બદનામ કરવામાં આવી રહ્યા છે તેવું કહી રહ્યા છે. તેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જોડાયેલી છે. પરંતુ આપને જણાવી દઈએ કે આ જે સમગ્ર મુદ્દો છે તેમાં કોળી સમાજના હિત માટે આ બધા આગેવાનો લડી રહ્યા છે. કોળી સમાજના યુવાનોને જે 60 થી 70 યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી તેને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા અને તેમના ઉપર જે 307ની કલમ લગાવી છે તેમને હટાવવાનો આ મુદ્દો છે. તો ગુજરાતના જે કોળી સમાજના આગેવાનો આ કોળી સમાજના યુવાનો માટે લડત લડી રહ્યા છે. તો કોઈ પણ પક્ષના કોળી સમાજના નેતા હોય તેઓએ ખરેખર આ સમર્થનમાં જોડાવાની જરૂર છે. પરંતુ હાલમાં ઘણા બધા કુરજીભાઈ બાવળિયાના સમર્થનમાં વિડીયો મૂકી રહ્યા છે કે તેમને બદનામ કરવા માટેનું આ કાવતરું છે. ખરેખર તેવું નથી. પરંતુ આપને જણાવી દઈએ કે આપ પણ કોળી સમાજના યુવાનોના સમર્થનમાં જોડાવો અને વિછિયાની અંદર જે મહાસંમેલન યોજાવાનું છે તેના માટે કોળી સમાજના આગેવાનો મહેનત કરી રહ્યા છે, તેમને સમર્થન આપો તેવું પણ ઘણા બધા નેતાઓ કહી રહ્યા છે. તો ઘણા બધા નેતાઓનું એવું કહેવું છે કે કુરજીભાઈ બાવળિયા આ સંમેલન નહીં થવા દેવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પરંતુ આવનારા સમયની અંદર આ જે 9 તારીખે મહાસંમેલન યોજાવાનું છે તે ગુજરાતની અંદર 38% જેટલી કોળી સમાજની વસ્તી છે અને જો આવું જ વારંવાર કોળી સમાજના યુવાનો અને મહિલાઓ પર અત્યાચાર થતા રહેશે તો કોળી સમાજની વેલ્યુ ડાઉન થઈ જશે. એટલા માટે હાલમાં આ સંમેલનનું આયોજન થઈ રહ્યું છે, કોળી સમાજના મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે અને તેના માટે હાલમાં એ યુવાનો માટે અને આવનારા સમય માટે પણ કોળી સમાજની એકતા માટે આ મહાસંમેલનનું આયોજન થઈ રહ્યું છે તે ખરેખર યોગ્ય છે તેવું હાલમાં ઘણા બધા કોળી સમાજના યુવાનોનું અને નેતાઓનું કહેવું છે. તો આ સમગ્ર મુદ્દો હાલમાં 9 તારીખે સંમેલન યોજાવાનું છે તેના માટે થઈ રહ્યું છે અને કુરજીભાઈ બાવળિયાને બદનામ કરવા માટેનું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે અને મોટા કોળી સમાજના નેતાઓ આ સમર્થનને આ જે સંમેલન છે તેમને સમર્થન આપી રહ્યા હોય તેવું પણ જોવા મળ્યું છે. ધન્યવાદ દર્શક મિત્રો.